મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગની અંદર. અને સૌપ્રથમ અમે અમારા નવા ઘરેથી અમે બ્લોગ શૂટ કરીએ છીએ. અને સૌપ્રથમ તો અમે અમારો જે નવો સ્ટવ છે નવા ઘરનો, અને તેના માટે અમે લાપસીથી શરૂઆત કરીએ છીએ રસોઈની. અને સૌપ્રથમ અમે લાપસી બનાવીએ છીએ. પૂજા તો થઈ ગઈ હતી સ્ટવની. આપણે જ્યારે પૂજા કરી હતી ત્યારે તો બન્યા રહ્યો અમારા વ્લોગની અંદર. અને હવે છે આપણે આગળ અહીંયા કઢાઈ મુકાઈ ગઈ છે તેલની, અને એમાં આપણે બનવાનું છે ભજીયા. તો લાપસી અને ભજીયા આજે બનવાના છે ફાઇનલી નવા ઘરની અંદર અને નવા સ્ટવ ઉપર. તો બન્યા રહ્યો વ્લોગની અંદર. નવા નવા ગેસ ઉપર ભજીયા. શું કેવું? તો નવા ગેસ ઉપર આજે લાપસી અને ભજીયા. શું વાત છે! એપલ બેસનના ભજીયા છે ભાઈ. એપલ બેસન જ. અને ભાઈ નવો ગેસ હોબ છે, હોબ. પપ્પા ને મમ્મી અહીં બેઠા હે. દર્શ શું કરતા? હોમવર્ક નથી કરવાનું હે? તો હાલો ઊભા થાવ, કાલ સ્કૂલ છે, આજ તો રજા હતી. હે કેમ? એ બધું હજી મેસી પડ્યું છે, બધું ગોઠવવાનું છે. ને ભજીયાનો ઘાણો ઉતરે છે. તમારે પાછળ ઝારો કરો કાઢી દો નીચે. ગારો છે. મસ્ત મજાની ચટણી રેડી છે. મરચાં કાપી નાખ્યા છે મરચાંના ભજીયા માટે. ને અહીંયા મેથી, પાલક, ધાણા, લસણ, મરચાં ના ભજીયા છે બધાય. સૂપ સરસ. બધા ભજીયા ખાવા. શું કહેવાય? મસ્ત ગરમા ગરમ ભજીયા, ચટણી, લાપસી નવા ઘરે. આવું છે. જો ભજીયા બને છે અહીંયા મસ્ત મજાના. અહીંયા જો ભજીયા બને છે મસ્ત એકદમ. તો આવો ભજીયા ખાવા. છે અમારું કિચન. થોડું ગોઠવવાનું બાકી છે. ગોઠવવાનું નથી, પૂરું ગોઠવવાનું બાકી છે હજી. ઓકે. આલ્યો એક ચાપો ભજ્યું. ડીશ આપો મને પાછળથી ડીશ. ધીમો હોય ને તો અવાજ નથી આવતો. પૂરું કરીએ ને એટલે. હા.
બની જાય ચીમની. હું કાલે મળી આવજો જો ને હા નીચે ચટણી કે મસ્ત કાણું ઉતરી ગયો છે હવે બધા બેસી જાય ખાવા. ચીરિયાના કા હા તો હવે હા, તો. તમારે એક ઘણો ફોટો પછી અહીં 10 બેસી ગયો જમવા. નહીં ઉતરે છે. ભજીયા રેડી થઈ ગયા છે અને કાણવાઈ બની ગયો છે અને અહીંયા બધા બેસી ગયા છે પપ્પા મમ્મી દર્શ બધા. હું અહીં હમણાં બેસી જાઉં પછી ખાઈ લે હે ને. બહુ વરસાદ આવે છે ધીમે ધીમે હજી આ ખાઈ લે પછી આ અને આજે ગેસ છે એ ચાલુ થઈ ગયો છે ગેસ લાઈન આવી ગઈ હતી એટલે. તો આ છે BAPS સ્વામિનારાયણ મંદિર પુણેની અંદર કે જ્યાં અમે લોકો ગયા હતા બધા ફેમિલી સાથે. તો એની મેં વિડીયો ક્લિપ લીધી હતી. આ સાથે જ બસ આ બ્લોગનો એન્ડ અહીંયા અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને